આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારી પોલીસે અસામાજિક તત્વોની જાહેરમાં સરભરા કરી છે। રસ્તા ઉપર ઉતરી હથિયાર સાથે મારામારી કરનાર ઈસમોનું પોલીસે સરઘસ કાઢ્યું છે। નવસારી શહેરમાં બે જૂથો રસ્તા ઉપર ઉતર્યા હોય અને મારામારી કરતા હોય ત્યારે પોલીસે તેઓને કાયદાનું ભાન કરાવ્યું છે। લાકડાના ફટકા અને છરા સાથે રસ્તા ઉપર ઉતરી બે જૂથો મારામારી કરતા હતા। પોલીસે બંને જૂથો પૈકી મુખ્ય આરોપીઓ ઇમરાન અને આશિફની જાહેરમાં સરભરા કરી છે। નવસારી શહેરમાં અસામાજિક તત્વો વિરુદ્ધ પોલીસે લાલાખ કરી છે। પરેશ આવ્યા આગળ પછાડી નવસારી શહેરમાં છાસવારે બનતી ઘટનાઓની વાત કરીએ તો 25 તારીખના રોજ બોસ્ટન ચા પાસે જે વિવાદ થયો હતો, જૂથ અથડામણ થઈ હતી અને જૂનો વિવાદ છે તેને લઈને નવસારી શહેરની અંદર કેટલાક લોકોને ડિટેન કરવામાં આવે છે અને પાસા થઈ શકે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે। સાથે જ અત્યારે આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવી રહ્યો છે। સીધા તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, સીધા દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો જે બે આરોપીઓ છે તેમનો વરઘોડો કાઢવામાં આવ્યો છે અને પ્રજામાં એક ચોક્કસપણે ડર હતો તે પોલીસ દ્વારા ક્યાંક ને ક્યાંક દૂર કરવામાં આવે તેના માટે વરઘોડો કાઢવામાં આવ્યો છે। ત્યારે સીધા જ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, ત્યારે સીધા જ આપણે સંજય રાય સાહેબ સાથે વાત કરીશું। એ સંજય સાહેબ, જે જૂથ અથડામણ હતી તેને લઈને આરોપીઓને ડિટેન કરવામાં આવ્યા હતા, શું કહેશો એને લઈને? બંને ગુનાઓમાં 7 જેટલા આરોપીઓ અટક કરવામાં આવે છે। નવસારી જિલ્લામાં કોઈ પણ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને દોડાવશે, કોઈ પણ ચરમબંધી હશે એને છોડવામાં આવશે ને એના વિરુદ્ધમાં સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે। અગાઉ પણ જૂથ અથડામણ થઈ હતી અને આ જ આરોપીઓ હતા, ત્યારે પણ મેં તમને પૂછ્યું હતું કે હજુ પણ અમુક ગેંગ સક્રિય છે, તેને લઈને તમે શું કહેશો? જે બી અમારા ધ્યાન પર આવે છે અને જે કોઈ આવા કૃત્ય કરશે એના વિરુદ્ધમાં સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે, ગુના નોંધવામાં આવશે, પાસા તડીપાર જેવી કાર્યવાહી કરવામાં આવશે। તો ચોક્કસપણે કહી શકાય કે પાસા અને તડીપાર જેવી કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે તેવું નવસારીના ડીવાયએસપી સંજય રાય સાહેબ પાસે જાણવા મળ્યું છે। મિનેશ ટેલર, સ્પાર્ક ટુડે ન્યૂઝ, નવસારી। 24/10/2025 ના રોજ રાતના દરમિયાનમાં બોસ્ટન ટી વેરાવાડ નાકા પાસે બે જૂથ વચ્ચે ગંભીર મારામારી થયેલી, જેમાં છરી વડે અને લાકડા વડે બે ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં, જેમાં એકમાં 4 આરોપી છે અને એકમાં 3 આરોપી છે। તમામ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે। આજ રોજ જે બે મુખ્ય આરોપીઓ છે એમની ધરપકડ કરીને રિકન્સ્ટ્રક્શન પંચનામાની કાર્યવાહી કરવામાં આવવાની છે। આ બંને આરોપી વિરુદ્ધમાં અગાઉ પણ ઘણા મારામારી ગુનાઓ જે 4 આરોપી અને 3 આરોપી વિરુદ્ધમાં દાખલ થયેલ છે, એમના વિરુદ્ધમાં પણ પાસા અને તડીપાર જેવી સખત કાર્યવાહી કરવામાં આવશે। નવસારી જિલ્લામાં કોઈ પણ કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન ઉપસ્થિત થશે તો કોઈ પણ ચમરબંધી હશે એને છોડવામાં આવશે નહીં।